આપણને આવે ને બળ પણ મળી જાય. શ્રીજી મહારાજ કહ્યું કે ખરેખર જે ભક્ત છે કે જેને પાકા સત્સંગી તરીકેની જેને વાત કરીએ છીએ તો પોતાનું ધન ધામ કુટુંબ પરિવાર ભગવાનને અર્થે કરી રાખે. વચનાવતમાં મહારાજે કહ્યું કે પોતાનું ધન ધામ બધું જ, આપણી કંઈ વસ્તુ રહે જ નહીં અંદર. પરિવાર પણ કંઈ લખી દીધા. જેમ દાદા ખાચરની વાત કરી, જેમ મોટા સ્વામી આશાબેની વાત કરી, દુધાળપાની વાત કરી, આ બધા ઘણા ભક્તોની વાત આપણે સાંભળી. તે એમને એ રીતે રડતા હતી. એટલે ધન એટલે પોતાનું જે સંપત્તિ છે, ધામ એટલે પોતાના જે મકાન ખેતી વાડી બધું હોય તે, અને કુટુંબ પોતાનું જે હોય ને પરિવાર બધો એ ભગવાનને સંતને હાથે કરી રાખવાની વાત કરી. આ આપણા સત્સંગી માટેની વાત મહારાજે કરી છે. કરી રાખવાનું એટલે જ્યારે કહે ત્યારે તૈયાર થવાનું. સેવાની આજ્ઞા આવી અને બીજી કોઈ પણ પ્રસંગોપાત આપણે કરવાનું થયું ત્યારે એ આપવાનું છે. પણ મનની એટલી તૈયારી, મહિમા એટલો આપણે હોવો જોઈએ કે આ બધું ભગવાનનું છે અને ભગવાન જ્યારે આજ્ઞા કરે ત્યારે એમાં આપણે તૈયાર રહેવું જોઈએ, તો એમાં કંઈ વાંધો ના આવે. એટલે કરી રાખ્યું હોય તો, પણ ન કરી રાખ્યું હોય અને મનમાં બીજા વિચારો આપણે ગોઠવી રાખ્યા હોય તો સમયે આપણું કાર્ય થાય નહીં. તે ઘડે મન મોરું પડી જાય અને વિચારો પણ આવી જાય. હમણાં મોટા સ્વામીની વાત કરી, 2-4-5 જણા આવ્યા હતા ને, પહેલાં તો તોડી નાખી વાત કે આ તે કંઈ સમજો છો કે નહીં, ભીખ માગતા થઈ જશો, એવા પાછા કહેનાર આવે. આપણે હા, જ્યારે આવી વાત આપણી હોય તો આપણી દ્રઢતાને તોડાવવા માટે, આપણને મોડા પાડવાને માટે આવા પણ પાછા હોય છે ભેગા, કે જે આવીને પાછા બધું બરોબર આમ જુસ્સાથી વાત કરે કે આ શું તમે કરો, ભિખારી થઈ જશો અને આન પાન થઈ જશો, એમ બધી વાતો કરતા હતા. કહો પણ ભક્તને તો દળતા હતી. મોટા વાત જે કરી એમાં કે આપણે અમે એ લોકોએ કહ્યું હતું કે આ શાસ્ત્રી મહારાજ તો સંત છે, સાધુ છે, ભીખ માગીને પૂરું થાય એમનું. તમે તો ગ્રસ્ત છો અને ગ્રસ્તને કંઈ ભીખ માગવા જવા છે નહીં. પણ એની સામે શું એમને ઉચ્ચાર કર્યો કે ભાઈ ગમે તો ભીખ માગી જઈશું, બજારમાં વેચાઈ જઈશું, પણ ભગવાનને સંતને અર્થે શું ન થાય એ જે મહિમા સહિતનો નિશ્ચય લોયાલ થયો એ દ્રઢતો તો એવા સમયે, કપરા સમયે પણ એમને આ ભગવાનને મોટા શાસ્ત્રીમાને રાજી કર્યા છે. આપણે જોઈએ છીએ દાદા ખાચરે પણ એવા પ્રસંગોની અંદર બધું આપણે જોયું કે કેટલી બધી એમની મુશ્કેલી, એમનો ગરાસ બધો આખો જતો રહેલો, ત્યાં સરકારમાં જપ્ત થયેલો, કંઈ પણ નહીં. તો એવા પ્રમાણે પણ મહારાજે પોતાને અને મુક્તાન સ્વામી જેવા સંતોએ પણ વિચાર કર્યો કે આપણે હવે અહીંથી જે દાદા ખાચર ભીડો બહુ પડે છે, અત્યારે એમની પરિસ્થિતિ સારી નથી અને એમને રહીએ તો એટલો બધો ખર્ચો દરરોજ ભોગવવો પડે, તો જઈએ. તો દાદા ખાચરે સામેથી કહ્યું કે મહારાજ તમે જશો તો વધારે દુઃખ થશે. તો દુઃખ દુનિયાનું તો છે જ, અનાધિકાળથી ચાલ્યું આવ્યું, પણ તમારા જે દર્શન સમાગમ કથા વાર્તા સંતોનો જે દર્શન થાય છે એ જે અમને સુખ છે એથી બીજું વધારે કોઈ સુખ નથી. તો વધારે દુઃખ થાય તમે જતા રહો. તો કહેવાનું શું છે કે એવે પ્રસંગે એમ પણ થાય અને આ કહેનારા પણ મળે કે હવે દાદા આમ થઈ ગયા તેમ થઈ ગયા, અને આપણને જરા ઢીલા પડનારા પણ મળે. પણ એ વખતે બધાએ દત્તા રાખી. એટલે પરોક્ષના ભક્તોનો પણ આખ્યાન એવી જાતનો છે અને એ રીતે જ ભગવાનને સંતને રાજી કર્યા છે. ભાગવત છે, રામાયણના બધા પ્રસંગો સાંભળીએ તો એ રીતની વાત આપણને મળે છે. તો સ્વામી મહારાજે કહ્યું કે આપણે કરી રાખવાનું, ધન ધામ કુટુંબ પરિવાર ભગવાનની સેવામાં જોડાઈ જાય બધા. અત્યારે પણ ઘણાના બધાના પ્રસંગો સાંભળીએ છીએ કે આપણી આ મંડળો ચાલે છે, એ મંડળની અંદર આખું કુટુંબ જ સમર્પણ છે. એક કોઈ વળી એમના બાળ મંડળના સંચાલક હોય, તો કોઈ યુવક મંડળના હોય, કોઈ કિશોર મંડળના હોય, અને બહેરા પણ મહિલા મંડળમાં હોય, ને બધું ચારે આખું કુટુંબ જ અંદર આવી જાય. એટલે કહેવું છું કે એવી રીતે પણ આજે આપણે જોવા મળે છે. કારણ એમને છે કે આપણે આ જે કરવા દેહે કરીને જે કરવું છે એ મારે તો દેહ મળ્યો છે, ભગવાનને સંત માથે જેટલું ના થાય એટલું ઓછું, અને એ જેટલું થશે એટલું આપણું મનુષ્ય જન્મ સાર્થક થવાનો છે.
તો એ પ્રમાણે પણ આજે કરે છે અને આવી દ્રઢતા સર્વને થયેલી છે. તો કહેવાનું શું કે આપણા જીવનની અંદર મહારાજે જે આજ્ઞા છે કે દરેકે પોતાનો ધર્માદો કાઢો. 10મો અને 20મો ભાગ આપણે શિક્ષાપત્રી વાંચીએ છીએ અને એમાં બધા કાઢે છે, પણ કેટલાકને આવી વાતથી જરા મોડપ આવતી હોય તો એ પ્રમાણે કરવું. અદા આપણા જે રાજકોટના અદા જે આપણે કહીએ છીએ, જોગી મહારાજ એમની પાસે રહીને આ શાસ્ત્રી મહારાજ ભેગા થયેલા, બહુ જ જ્ઞાની હતા, ભક્ત હતા, ગુણાત્યાન સ્વામીની સેવા કરેલી અને એ અદા પણ એ પ્રમાણે સત્સંગિક પાક્કા કહેવાય. કથા વાર્તા બહુ જ પોતે કરતા, એમને સ્થિતિ બહુ ગરીબ કહેવાય અને પછી દરેક ભિક્ષા માગી અને પોતાનું કામ કરે. એટલે જે ભિક્ષા માગવા જાય ને એમાંથી જે કંઈ લોટ આવે કે જે કંઈ અનાજ આવે એનો પણ 10મો ભાગ કાઢે કે 5મો ભાગ કાઢે. આવી રીતે પણ સત્સંગીઓએ ધર્માદાની કારકિર્દી જે કંઈ આપણે કમાયા એમાંથી ભગવાનનો ભાગ કાઢવાનો રહ્યો. આ ભૂદરભાના જે કહીએ છીએ ને એ દેશ કેવો કહેવાય? ભૂદરભાનો અને એને કંઈ એ કહે છે ને, એને શું કહે છે એ પ્રદેશને શું કહેવાય? ખાખરિયા ટપ્પો કહેવાય. એટલે ખાખરિયા આપણે એટલે વિરમગામની અંદરને આમ બાજુ કડી, એ કડી તાલુકો અને 24-25 કે એમાં બધા ગામ છે. અને ઝાલાવાડના બધા હરિભક્તો કે આપણે મૂળી દેશની અંદર છે, ઢોગેદરા બીજું ત્રીજું કહેવાય છે, લીંબડી પ્રદેશ, આ બધા ભક્તોનો એવું કે જે કંઈ આપણે આપણા ઘરની અંદર પ્રાપ્ત થાય તે કરે. તો અનાજ છે એ ધર્માદો આપે, પછી રોકડ કંઈ કપાસ વપાસના પૈસા એનો પણ ધર્માદો આપે અને પોતાના બળતર માટે છાના થાપ્યા હોય ને એ છાનોનો પણ 10મો 20મો ભાગ આપે. કે ઠાકોરજીને ત્યાં રસોઈ કરવા તો જોઈએ કે નથી બળતન, તો એ રીતનો પણ ધર્માદો આપતા આપણા ઝાલાવાડ દેશની અંદર. એટલે કહેવાનું શું છે કે જે કંઈ આવ્યું છે એમાંથી ભગવાનનું આપણે તો એક વખત આપી દીધું, પતી ગયું કે ચાલો બાજરો આવ્યો તો બાજરો આપ્યો, પછી બીજું કંઈ નહીં. પણ દરેક વસ્તુની અંદર આટલી બધી સત્સંગની નિષ્ઠા કે આપણો મહારાજને આપવાનો ધર્માદો એટલે આપવાનો. પછી પ્રસંગો તો બધા આવે જ છે, પ્રસંગે સેવાય પણ કરે, પાછા રસોઈ આપણે મા પૂજા કરે, બીજું ત્રીજું કરવાનું થાય છે. એટલે એમાં પણ પાછું એટલું જ ઉમંગને ઉત્સાહથી કરતા ભક્તો આવ્યા છે અને કરે છે. પણ આપણને એમ થાય કે આપણે પાછું બીજું ક્યાં આવ્યું? પણ આપણા ઘરે પ્રસંગ આવે છે, અત્યારે છોકરાનો પ્રસંગ આવ્યો તે ઘડે બરોબર રીતે મારો દીકરો પહેરાવો છે તો આ વખતે ધામધૂમથી પહેરાવે. ભલે એક વીઘું ખેતર મૂકવું પડે તો મૂકી દેવું, બળજું વેચવું પડે તો વેચી નાખશું, પણ ધામધૂમથી છોકરાને પહેરાવો છે. અને પાછું થોડીક વાર પછી મહિને 6 મહિને થાય તો દીકરીનો પ્રસંગ આવ્યો તો પછી તેટલો જ ઉત્સાહ. પછી કાં પેલો પ્રસંગ ઉજવાઈ ગયો ને ઠેકાણું નથી એવું એ થાય જ ખરું. તે ઘડીએ પાછું ગમે તેમ કરીને પણ આમ એટલે કે વ્યવહારની અંદર આપણને એનું કંઈ અડચણ આવતી નથી. મોરી વાત થઈ, એક વરસ મોરું આવ્યું છે, પણ મોરું આવ્યું તો અત્યારે લગ્ન આ વખત કેટલાય થયા, લગ્નનો પાર નહીં એટલા લગ્ન થઈ ગયો. એક દાડામાં તો બધા કેટલાય થયા હતા લગ્ન. કે એટલે દરેક ગામની અંદર અમે ફરતા હતા ને એટલે ખબર પડે બાજુ ઢોરા બધા બધું આવે તો કે વરસ મોરું કે આમ વાત કરીએ ને તારે મોરું કે, પણ એમાં પાછું મોરું નહીં. કારણ કે જેમ આપણા વ્યવહારની અંદર આપણા દેહના સુખ માટે આપણે જેમ મોરો વિચાર નથી, એમ ભગવાનને માટે પણ ભગવાને દેહ આપ્યો છે ને આપણને આ બધું આપ્યું છે, તો એને માટે પણ એવો વિચાર ન થવો જોઈએ. એમાં પણ ઉત્સાહ કરવો જોઈએ. ભક્તિ પ્રમાણે બધી કરવાની. કંઈ ભગવાન બધું લેવા આવ્યા નથી. તમે 100 કમાવો તો એમાંથી તમે સુખી હો જરા તો 10 રૂપિયા આપો, અને જરા મોરો વ્યવહાર હોય તો 5 રૂપિયા આપો, તો એને આધારમાં આવ્યું. બાકી તો બધું છે. અને ઇન્કમ ટેક્સવાળા તમને તમને કંઈ કમાઈ દે ખરા? ઇન્કમ ટેક્સવાળા સરકાર તમારો વેપાર કરવા આવે છે અને તમારે કંઈ મજૂરી કરવા આવે છે, તોય આવીને કહે લાવો ટેક્સ. લાખ રૂપિયા કમાયા તો કેટલા આપી દેવાના? હે 33%. હવે 33,000 માગે હોય લો. હવે મહારાજે તેટલા માગ્યા. જે ભગવાને આપણે સર્વસ્વ આપ્યું છે એ ભગવાને આપણે તો એટલા લાખમાંથી કેટલા 5,000 અને વધારે તો 10,000. પેલો 33,000 માગે વગર ફોરગટનો, નકામો, જરૂર વગરનો.
એને કંઈ આપણને કર્યું નથી. આ તો ભગવાને તો આપણો ઉપકાર કર્યો છે કે આવું શરીર ને બુદ્ધિ શક્તિ આપીને બધું કરાવે છે ને હાથ પગ ચલાવે છે. એ તો કશું જ કરતો નથી, તો એ માગીને લઈ જાય અને આપવું જ પડે. પછી એ તો ના આપે ફરજિયાત આપણને એક ના ભરો એટલે સરસ રેડિયો પડે છે ને આપણા ઉપર દંડ થાય ને વળી પેનલ્ટી થાય ને બધું કેટલું ચડાવે છે વગર ફોગટ જરૂર વગરનો. પણ ત્યાં આપણે નીચું મોડું કરીને દેવું પડે, એમાં ચાલતું નથી. તો કહેવાનું શું છે કે એવી રીતે ભગવાનના કામમાં પણ આપણે કંઈ ભગવાન બધું માગી લેતા જ નથી. ભગવાન જોવે છે કે આપણો વ્યવહાર ચાલાય. પછી વ્યવહારમાં મોરપને જરા મુશ્કેલી આવે તો શું કે આપણા કૃત્યોને લઈને જરૂર વગરના ખોટા ખર્ચા કરીએ, જરૂર વગરના બધા વધારે પ્રતિ મોટપ લેવા માટે કંઈ કરીએ, પછી આવી રીતે બધા બીજા કાર્યોની અંદર આપણે પૈસા ખર્ચી નાખીએ, સમય ખર્ચી નાખીએ. એમાં આપણા સ્વામી કહે છે આજ્ઞા એક ભગવાનની લોપાય એટલું દુઃખ આવે. ભગવાનની જેટલી આજ્ઞા લોપાય એટલું જગતના જીવો કર્મે કરીને દુઃખી થાય. આપણા કર્મ તો છે નહીં, પણ આપણે કંઈક આજ્ઞા લોપાતી હોય તો એને કરીને દુઃખ આવે છે. તો આપણે એ પ્રમાણે આની અંદર પણ બળ રાખવાનું છે. છેલ્લી વાત કરી લઈએ કે બોટાદ